ઇન્ટરવ્યુ હતું બરોડાથી જગદીનભાઈ કરીને. હા, મોજેશ્વરની જગ્યાએ મોજેશ્વર હતું. મંદિરે હા, મેં વાત 3 સાંભળી છે. કલાક. આ વાડીની મોજ તમને બતાવી દઉં. અને જો સીસીટીવી કેમેરાથી સર્ચ છે ભાઈ, જોઈ લ્યો. વાડીની પારીની ઉપર પાણી હતું 1.5-2 ફૂટ. એનો આપણે વ્લોગ બનાવેલો છે. પાણી છે આ બીજાનું છે, જોઈ લો કોઠો થલાઈ જોઈ લો. અહીંથી પડે. આની પહેલાં જો આ થોડુંક ધોવાણ થઈ ગયું છે. જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો એવી આશા સાથે શરૂ કરું છું આજનો એક નવો વ્લોગ, જેમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાનું વ્યૂ બતાવું તમને. હું અત્યારે જ્યાં સૌ ને આ જગ્યાએ પારી ઉપર સૌ, ડેમની પારી. જો આ ડેમની પારી છે, આ બે બાજુ કટીર છે, એવડા એવડા ઝાડવા થઈ ગયા છે. જો આ ડેમ છે, આ પારી છે, પાછું અહીંયા ડેમ જો દેખાય. આ બંને બાજુ ડેમ છે. ડેમની પારી ઉપર અત્યારે હું જાઉં છું. અહીંથી ટૂંકમાં છે ને આ કાંઠેથી ઓલે કાંઠે જવું હોય ને તો જઈ હગી. અને કાઢ્યો આગળ છે, બતાવી દઉં. જ્યાં ચકલાવેન ઓરવા કરેલા રહ્યા, ખિસકોલાઈ છે. બાકી કેમ છે આ કટીર? આમાં દીપડો જનાવર અજગર કે બેઠા હોય દેખાય મેં નથી હો જાવામાં. જોઈ લો વ્યૂ. હવે અહીંથી આ ટૂંકમાં આ પાવર પૂરો થાય ને એટલે આગળ બીજા ગામની સીમ આવી જાય. આ અમારા ગામની સેવંતરાની સીમ છે, આ પંસારાનો ડેમ. અને અહીંથી આગળ આ પારી પૂરી થઈ જાય ને એટલે ત્યાંથી પછી નાની વાવડીની સીમ આવી જાય. નાની વાવડી, મોટી વાવડી, એ બે નાની વાવડી મોટી વાવડી બે ગામની સીમ પણ બાજુમાં જ છે. આમ આગળ નાની વાવડી, આ મોટી વાવડી, આ નાની વાવડી. જો આમાં કંઈક ભેહું ગયું હોય છે, જો હગડરિયા. આ પારી ઉપર આપણે અત્યારે હાઈલા જઈએ છીએ ધીરે ધીરે. પંખીના અવાજ સાંભળે, એમાં પંખીને બેઠા જોઈ લો કટીર. જા છાણ ને એવું છે અહીંયા, છે ને ટૂંકમાં માલધારી પોતાના બકરાને ઘેટા ને ભેંસું ને એવું લઈને અહીંયા ચોમાસા દરમિયાન ચારવા આવતા હોય છે. જો અહીંયા પૂરું થઈ ગયું. આ તળ છે, જોઈ લો. આમ તો જો ભૂયરા જેવું છે, આમાં કંઈ દેખાય એમ નથી બેઠું હોય તો. હવે અહીંયા પણ કાઢ્યો છે ડેમનો. જો આ કાઢ્યો, ટૂંકમાં પાકો ન હોય, કાચો કાઢ્યો હે. વાં સિમેન્ટની પાર કરેલી એ બતાવું. જો આ ડેમ છે, આ અહીંયા સુધી આ સલતું રહી. અહીંથી આ ઓફલો હોય ને અહીંથી નીહરી જાય. અને અહીંયા પાકી સિમેન્ટની પાર કરેલી છે. ચોમાસા દરમિયાન જે પાણી ફૂલ વરસાદ થયો હોય ને, આ ડેમ ભરાઈ જાય ને પછી અહીંથી સલીન આ કાઢ્યો હે. અહીંથી જ આમાં પડે, અહીંથી પડે. આની પહેલાં જો આ થોડુંક ધોવાણ થઈ ગયું છે, પણ વાંધો નથી, બચી ગયા, રહી ગયા છે. જે આ કેવું એકદમ લાહું છે ને, અહીંથી પડે ને પછી આ ડેમ ભરાય. એટલે હુકાવામાં એવું છે, પહેલાં આ ડેમ હુકાશે, પછી આ હુકાશે. આ હુકાઈ ગયું ને પછી આમાં વાર ન લાગે, આ તો ફટાકામાં થઈ જાય. કારણ કે આનો રીજારો આમાં છે ને ધીરે ધીરે ચાલુ હોય. બાકી આ બધો પંસારો છે. અહીંયા કોઈને બંદાના બંદે કે જાત કોઈ ન હોય અત્યારે. આ બાવળ ઓલા સુરવારે જોઈએ ને, હવે આ બહુ ઓછા જોવા મળે છે. પૂરું થઈ ગયું બધું. હવે પાછા આપણે ધીરે ધીરે આપણા પડામાં જઈ. આ બધું ખરાબો ટૂંકમાં ખારસ પડા જેવું. જો આ સફેદ ક્ષાર થઈ ગયો, દેખો ખારસ. અને આ છે ને જે આ પાણી, આની અંદર કાપ હોય પ્યોર ઓરિજિનલ. જે આ કાપ આપણે ઉનાળા દરમિયાન હુકાઈ ગયું હોય ને, ઉનાળામાં એ જેસીબીનામાં હાલતા હોય ને, કે આપણે કાઢીને આપણે પડામાં નાખીને એટલે લાગે એકદમ મસ્તીનું લાગે. મોલ ફગે નહીં, ગમે એવું આવીને. હવે આપણે ધીરે ધીરે પાછું જ આ પાયર ઉપર ચડીને આપણા પડામાં વયા જઈએ. જો આપણી આ ફુવારાની સૈડું છે ને, આ મોટર માંડેલી છે. આ સૈડું આમ થઈને આપણી વાડીએ છે ને, ઓલી પીવીસી દાટેલી છે ને, એમાં ત્યાં જાય છે. હાલ તમને બતાવી દો. જો આ પેલા ડેમ, આ ઓલું ડેમ, અને બતાવી દો હમણાં. જો મોટર ક્યાં માંડેલી છે ને, આ ઓલી પારી. હા તા તો ખુલ્લા લાગે અહીંયા. હું જો અહીંથી આમ છે,
સારું ડેમ એ આ બીજાનું હે જોઈ લો કોઠો થલાઈ જઈ લો જો મોટર ચાલુ હે ગાજે એનો અવાજ સંભળાય નાળો બાંધેલો હે જેથી કંઈ આગળ પાછળ હેવામાં તકલીફ ના પડે જો રોય અહીંયા ઉતારેલી હે આ નહીં ઓઈલી નહીં ટૂંકમાં જાવડિયા અને આપણો આ ડેમ અહીંયા આપણે નાવા આવ્યા હતા એનો વ્લોગ બનાવેલો છે આપણે જોઈ લેજો આપણી ચેનલમાં આગળ આજથી 3 મહિના 2-2.5 મહિના પહેલાં આ ડેમ આખું ભરેલું હતું ત્યારે આ ડેમ બી આખું ભરેલું હતું આ પારી છે ને પારીની ઉપર પાણી હતું 1.5-2 ફૂટ એનો આપણે વ્લોગ બનાવેલો છે ને પાણી જાજુ ઓછું થઈ ગયું છે હજી તો આપણે 15-20 દી નીકળી જાય આ એકને એક જગ્યાએ પછી છે ને ટૂંકમાં પાણી ખૂટી જાય ને પછી આમ જેમ જેમ આગળ પાણી જતું જાય ને મોટર ખેવતી જવાની પછી આ પાણી બધું થઈ રહે ને પછી જે આપણે ઓલું જે આગળ બતાવ્યું ને જે આજ બ્લોગની અંદર આગળ ત્યાં આપણે મોટર માંડવાની થાય આ તો હજી તો મહિનો દિવસનું પાણી છે હજી ખૂટે નહીં હેલારા મારે જોઈ લ્યો ને હેલારા મારે ભાઈ હાલો ફટાફટ ભાગી પડામાં આપણે ભાઈ જો આપણે ગામથી આશરે 3 કિલોમીટર દૂર આ વાડી છે આ વાડીની મોજ તમને બતાવી દઉં અને જો સીસીટીવી કેમેરાથી સજ્જ છે ભાઈ જોઈ લો વાડીની અંદર કેટલા કેમેરા લગાડેલા છે 4 કેમેરા લગાડેલા છે એક અહીંયા છે એક અંદર છે અને એક અહીંયા છે ને એક પાછળ છે આની અંદર છે વાસળિયું ને 2 ઘોડા ને હજી એક કોઈ કે ઘોડો એક વર્ધીમાં વર્ધી કહેવાય ને હા એક બહાર ગયું છે 2 ઘોડા અહીંયા છે જોઈ લો ઘોડા આની કઈ જાત કઈ કહેવાય આ છે ને દેહાન ને ઓલી છે ઝાલાવાડી મારવાડી આ દેસણ તો ઓલું ઘોડું એમ છે બાકી આ હિંડોળો બિંડોળો રાતે ઠંડી લાગતી હોય એટલે ઘોડાને વાસળીઓને આમાં પૂરી દેવાના આ જોઈલું બોઈલું જોઈ લો તો ભાઈ આ પોલાભાઈ મકવાણાજી મારા કાકા થાય છે જે સેવંતરા કાનગોપી ગ્રુપના જે મેન છે એ આપણે 2 શબ્દો આપણા દર્શક મિત્રોને કહે છે બોલો પોલાભાઈ બોલો કે અમારા ભત્રીજાની ચેનલ તો સુંદર મજાનું અમારે રમેશભાઈ ઘણા બધા પ્રયત્નો કરી અને ઘણું એવું જૂનું દેશી કે જે આપણી સંસ્કૃતિ જે ભૂલાઈ જાય છે એને રમેશભાઈ એક નહીં કે દેશની અંદર એવા માણસો પ્રયત્ન કરે છે કે ભાઈ તમે દેશી તરફ જાઓ ચેનલો જોવો યુટ્યુબ જોવો આવા લોકોને તમે સપોર્ટ આપો તો તમને કંઈક સાચું જોવા મળશે એટલે અમારા રમેશભાઈ જે યુટ્યુબની અંદર જે પપ્પાની લાડલી ચેનલ એની અંદર એને ખૂબ ખૂબ સપોર્ટ આપજો ના છોકરાઓને ઢીસણિયું શું છે ખબર નથી ટોકી જ શું છે ખબર નથી હે સાચી વાત છે આ બધી વસ્તુ ભૂલાઈ જાય તો કાનગોપી કાલે જ મારું ઇન્ટરવ્યુ હતું બરોડાથી જતીનભાઈ કરીને હા મોજેશ્વરની જગ્યાએ હતું હા મેં વાત સાંભળી હતી મારું ઇન્ટરવ્યુ લીધું અને જૂની કાનગોપી જૂની દેશી જે વસ્તુ ટકાવવા માટે એ પણ ભાઈનો અમારા રમેશભાઈની ઘોડે બહુ પ્રયત્ન છે કે ગામડે ગામડે જઈ બધાય લોકોને સમજાવી કારણ કે સમજે તો થાય બાકી તો કાંઈ કોઈને કીધે કંઈ માને નહીં એટલું કહી અને આગળની અંદર કે અમારા રમેશભાઈને ઉપર જે ટાઈમ મળશે તે અવનવી વાતો અવનવા જોક્સ અવનવી દેશી સંસ્કૃતિની વાતો કરી અને આપણી પાસે ફરી પધારીશ જય મુરલીધર બંનેને ત્યાં સુધી હું જે જૂની વસ્તુ જે આપણે ધીરે ધીરે લુપ્ત થતી જાય છે જે આપણે જે હવેની ઉંમરના જે નાના નાના બાળકો છે એને કે મારા કાકાએ જે કીધું વસ્તુનું નામ શું છે એ ખબર નથી પડતી હું હર હંમેશા બને એટલો પ્રયત્ન કરીશ કે જૂની વસ્તુને પાછી તાજા કરીશ ને તમને હું વિડીયો દ્વારા બતાવીશ કે જૂનું જે આજથી જે વર્ષો પહેલાંના જે માલધારી જે બધું છે કે શું આપણા ખેતીવાડીમાં આપણા વડવાઓ આપણા દાદાઓ શું કેવી રીતના ખેતી કરતા મારો હંમેશને માટે એવો પ્રયત્ન રહેશે પણ ખાલી મારા એકલાનું કંઈ નહીં આવે તમારે પણ મને સાથ દેવો જોઈએ તમારે પણ મને સપોર્ટ કરવો જોઈએ અમારા વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવી જોઈએ એટલે મારો હંમેશને માટે એ જ પ્રયત્ન રહેશે જય મુરલીધર